એ ડરાવવાવાળા એ જ હશે જેના ઘરે નહીં બિરાજતા હોય કે હું રહી ગયો ને તું ફાવી ગયો. કોઈથી ડરશો નહીં. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના ઘરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. આખી દુનિયાના, વિશ્વના, ત્રિલોકનો, બ્રહ્માંડનો નાથ આપણા ઘરે બિરાજે પછી બીક લાગે? ભક્તિ કરતા હવે કોઈથી ડરાય? જો ખોટું કરીએ, છાના છીનાળ કરીએ, ચોરી કરીએ, કપટ કરીએ તો ડર લાગે. અમે નાના હતા ને તો અમારા બાજુમાં એક વૈષ્ણવ રહેતા હતા, એટલે એની દીકરીના સગાઈ થઈ ગઈ. હવે એને તેડું કર્યું ને ત્યાં લસણ ડુંગળી ખાય. અહીંયા તો અમે કોઈએ તો જોયા ન હોય. હવે હું 8મામાં અને એની સગાઈ થઈ એટલે મને એમ છે કે SSCમાં જ હતી રુચિ. એટલે એક દિવસ અમારા ઘરના બધાય મને એમ છે કે ક્યાંક ગયા મોટી હવેલી કે ગુરુ, મને બહુ યાદ નહીં. એટલે મને એણે બોલાવી રુચિએ. મને કે બેબી અહીંયા આવું ને. મેં શું? મને કે લે આ 8 આનાના તીખા ગાંઠિયા લઈ આવો અને 2 આનાની લીલી ડુંગળી લઈ આવો. એટલે મેં કીધું એમાં નાની ને મોટી બે હોય છે. લીલું લસણ નાનું હોય ને ડુંગળી મોટી હોય. પછી મેં કીધું કોઈ જોઈ જાય ને મને ખીજાશે તો. એ કે આ લોકો બધા ગયા છે. હવે ત્યાં જઈ આવી હતી ને ચાખી આવી હતી એટલે રહ લાગ્યો હતો. એટલે હું તો 8 આનાના ગાંઠિયા લીધા. પેલા આવું જબલાને એવું નહોતું, કાગળમાં બાંધીને દે. હા, એટલે હાથમાં પડી ગયું ઓલું કાગળવાળું. અને ડુંગળી જો થેલી લઈ જાય તો વાસ આવે, એટલે મને કે હાથમાં જ લઈ આવે. તો મને એવી બુદ્ધિ ન આવેલી કે રસ્તામાં બધા જોઈ જાય કે આ કે તે. એટલે 2 આનાની ડુંગળી લીધી. એટલે પછી જઈને મને કે તોય ચાખ ને. મેં ના, પછી મોઢામાં વાસ આવે ને તો મારી બા તો મારી નાખે ને. અમારા ઘરમાં આ બધું હવે જુઓ તમે બધું કેવું થાય. એટલે એ તો ઓલા ચપ્પુ ઠાકોરજીનું લે તો વાસ આવે, અને આમ પ્યોર વૈષ્ણવ એટલે ઠાકોરજીને ના લીધું. તો એણે શું કર્યું, મોઢેથી નામ કહે. એટલે મને કે બેબી તને. મેં તો ના 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 મારે ને, હું સવારે ઘરે વહી જાઉં. અને એની બાને ઝાડા થયા ને એ પાછા આવ્યા. હવે એ જોઈ ગયા, સગાઈ થઈ ગઈ હતી પણ જે એને લીધી. હવે આમ બાજુ પહેલાં છે ને આવી રીતે મકાન હતા, એટલે એકબીજાનું. તું લેવા ગઈ હતી તો ઓલી હાચું બોલી ગઈ. એ કે ના, હું કેવી રીતે લે, મારી હગાઈ થઈ તો જ્યાં લેવા જાય એ મારા સાસરીવાળાના ગામના છે એટલે મારે જવાય નહીં. કોણ ગયું તું? બેબી. અને મારી બાએ સાંભળ્યું અને મને લીધી. અલા પણ મેં ખાધું નથી. મેં તો એને પૂછો, મેં તો તારે હાથમાં વાસ તો હવે ને બોતડી. 25 વાર તો હાથ ધોવડાવ્યા. પછી ઓલું માટીથી આમ કરાવ્યું, છાણથી આમ કરાવ્યું, ગૌમૂત્રથી કરાવ્યું, અને હાંજ સુધી તો માણસોને મને ખાવાનું દીધું. કહેવાનો આશય એ છે કે પહેલાંના વૈષ્ણવને ઠાકોરજીના તત્સુખનો વિચાર હતો. અત્યારે તત્સુખનો વિચાર હવે ધીમે ધીમે કરે છે. આ વખતે હું ગઈ ને ઘણાય ઠાકોરજી લઈ આવ્યા હતા અને અમુક જણા સરસ વાતો કરતા હતા. એ કે અહીં આવ્યા છે ને તો મને એ કે બેન એકવાર એમ થયું કે આપણે હાલો ને છાક ઘાટ જઈએ 2 જણા ઠાકોરજી પધરાવીને. કે ગુસાઈજી કેવા? એ કે લઈને આવ્યા હતા વડી ભાત, એમાં આપણા ઠાકોરજી. મેં કીધું મને તમારો મનોરથ બહુ ગમ્યો.
પણ આપણે સમૂહમાં આવ્યા છીએ 200 જણા. હવે આપણે 2 જણા જાય તો 198ને આપણી રાહ જોવી પડે ને મારવાલા. તો કે મને આવો વિચાર આવ્યો, જો હવે પ્રભુ પધરાવે છે ને તો સાક્ષાત છે એવું માને છે, પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. હવે કે છે વલ્લભના દાસ થઈ અન્યાશ્રય થાય નહીં. દરેક દયારામભાઈના ચંદ્રાવલા હોય, મથુરાષ્ટક હોય, સુબોધિનીજી હોય કે વ્રજવિહાર, સૌથી વધુ તમારે અન્યાશ્રય. જોજો હો જીવન્યું એળે વહી જાય ને. આ બધાને માનતા માનતા ક્યાંક જીવન પૂરું ન થઈ જાય. ઓલાને જેવું સોમવારે મહાદેવે જળ ચડાવવા જવાનું, મંગળવારે ગણપતિજીને ગોળ, બુધવારે રાહુની માળા કરવાની, ગુરુવારે ગોપીનાથજી જવાનું, શુક્રવારે સંતોષી માના ચણા ખાવાના, શનિવારે હનુમાનજીને તેલ ચડાવવાનું, રવિવારે ભદ્રને મંદિર જવાનું, અને સોમવારે પાછું આમાં ઠાકોરજી આવ્યા. 7 ભગવાન કે આ કોઈનોય નથી. જે બધાયનો હોય ને એ કોઈનો ન હોય. તમે જો ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય બધે લાઇટો ચાલુ હોય, કોઈ બંધ ન કરે. એટલે મારે વારંવાર કહેવું પડે. નીચે ભોયરું હતો મારે, એમાં પોસ્ટમેન. હું કહું ભાઈ નીચે લાઇટો બધી બંધ કરીને આવ્યા. પછી બધાને ટેવ જ પડી ગઈ, જે છેલ્લું આવે ને એ લાઇટ પંખા બંધ કરીને જ આવે. ઉપરે અમે બેઠા હોય ને ત્યાં લાઇટો ચાલી. તિજોરી અમારી 1 વાગે બંધ થાય અને પાછી 3 વાગે ચાલુ થાય, 2 કલાક. ત્યાંય લાઇટ પંખા બંધ. નહીંતર ગવર્મેન્ટમાં કેવું હોય, હવનું એ કોઈનું નહીં. આપણે બિલ આવે છે ગવર્મેન્ટ. જો આપણે ખરેખર ગવર્મેન્ટ આપણી છે ને આ બધું આપણું છે એવું માનીને લાઇટ પંખા બધું બંધ રાખીએ, ત્યાં ચોખ્ખાઈ રાખીએ, તો ગવર્મેન્ટમાં જે આ ખર્ચો છે અડધો થઈ જાય. પણ ઓલું કહેવાય ને કે બધાયનું એ કોઈનું નહીં. એટલે આપણે સોમથી રવિવાર સુધી બધાય ભગવાનને, બધા એકબીજાને ઓળખતા જ હોય. એ કે આ તારો ન થયો તો મારો થોડો થવાનો. મૂકને પડે ને જે કરવું હોય કરવા દે. એ બધા ભગવાનને ભેગા થઈને કહે છે આનો કાંઈ મેળ નહીં પડે. પણ આપણે એક ના જોઈએ ને. પ્રભુની સેવા, સ્મરણ, ભક્તિ આ બધું પ્રેમ ભાવથી કરજો. ભક્તિ વિના પ્રભુ રીઝશે નહીં. માટે ભક્તિ કરવામાં સંકોચ કે કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી. ઘણા પોસ્ટ કરાવે ને તો આપણે એમ કે ઈલાબેન હમણાં કોઈને ખબર ન પડે, બિચારા બીએ કે આને ખબર પડશે ને મારા સાસરે એમ કહી દેશે. શ્રી વલ્લભના દાસ થયા, ઉત્તમ વૈદ્ય મળ્યા, ઉત્તમ ઔષધ આપ્યું. હવે કુપથ્યથી બચજો. કુપથ્ય તે અન્યાશ્રય મહાદૂષણ. દરેક જગ્યાએ અન્યાશ્રય મહાદૂષણ છે. અત્રે સાવધાનીથી વર્તવાનું કહ્યું છે. જોજો હવે સુંદર તક મળી છે, હવે ન ચેત્યા તો જીવન એળે જશે. ઓલું જૂનું મર્યાદાનું એક ભજન છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બહુ સરસ, મને બહુ ગમે છે મર્યાદાનું. બધું સમજીએ છે પણ છતાંય મારો દીકરો ને મારું ઘર ને મારું વર ને એ જ્યારે મારું અહંતા ને મમતા
મને કેમ આમ કીધું? હું કહું એમ જ થવું જોઈએ. અત્યારે તો વૈષ્ણવમાં એવી હું તાસી છે, અમે આ ગ્રુપના ને એટલે સામેવાળાને પાડ દો. ઘણી વાર આપણને આશ્ચર્ય થઈ કે આમાં આપણે તો ક્યાંય હતા નથી ને આ બધું આપણને કેમ કહે છે. પછી મનને સતત સંતુલન રાખવાનું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. નરમાણ્યુદાર રુચિર સ્મિત શોભનાની, હે પાર્થ હે અર્જુન સખે કુરુ નંદનેતિ, સજલિપ્તાની નરદેવ હૃદયસ્પૃશાની, શ્રુતિ લુઠ્ઠંતી હૃદયમ મમ માધવસ્ય. અર્થ: હે નરદેવ યુધિષ્ઠિર, ઉદાર અને રુચિ સ્મિતથી શોભાયન શ્રુમુક્તિ, હે પાર્થ, હે અર્જુન, હે સખે, હે કુરુનંદન વગેરે સારી રીતે કહેલા હૃદયને સ્પર્શ કરનારા માધવ ભગવાનના મશ્કરી ભર્યા વચનોનું સ્મરણ કરતાં મારું હૃદય ભેદાઈ જાય. કોણ કહે છે? અર્જુનને. કોને કહે છે? યુધિષ્ઠિરને. ભગવાન ગોલોક પધાર્યા પછી અર્જુનની જે સ્થિતિ છે એનું વર્ણન હવે કરે છે સુબોધિનીજી. ભગવાને મારો કોઈ અપરાધ કર્યો નહોતા, છતાં એમના વચનો મારા હૃદયમાં પ્રવેશ કરીને હૃદયને ભેદી નાખે. હું એમનું સ્મરણ કરું તે માટે ભગવાને તે વચનો પ્રત્યેક અવસ્થામાં કહ્યા હતા. તે લુઠ્ઠંતી મારા હૃદયમાં ઘૂમી રહ્યા છે. નરમાણી સુખદાયક મીઠી મજાક ભર્યા વચનો, અર્થનું ભાન ન હોય તો પણ સ્વરૂપ માત્રથી સુખ આપે તેવા વચનો. ઉદાર રુચિર સ્મિત એટલે સર્વ પુરુષાર્થોનું દાન કરનાર. સ્મિત એટલે રસ ઉત્પન્ન કરનાર વચનો. પુરુષાર્થમાં અલ્પ મોહનું સૂચન કર્યું છે. સ્વભાવથી સુંદર વચનોની સ્મિતથી ઘણી શોભા થાય છે. તે વશ કરવાના પ્રયોજનવાળી છે. પણ જ્યારે એ શોભાથી હું વશ થયો નથી એ જોઈ, હે પાર્થ, એમ સંબોધન કરતાં જ્યારે હું જડ થઈ જતો ત્યારે હે અર્જુન કહી સંબોધન કરતા. કારણ કે ત્યારે હું અર્જુનના ઝાડની જેમ જડ દેખાતો. અર્જુનનું ઝાડ આવે છે, એની છાલ હૃદય રોગમાં બહુ કામની. એટલે પાર્થ કહેતા ત્યારે મને ખબર ન પડતી, પછી હે અર્જુન કહેતા તો અર્જુન નામનું ઝાડ આવે. ઝાડ કેવું એકદમ જડ હોય એવું હું જડ થઈ જતો. કોણ કહે છે? અર્જુન કહે છે. હું એમને છેતરતા અથવા અપકાર કરતો ત્યારે હે સખે, સખ્ય કહેતા. કેમ? તું મારો સખો છે એટલે મને છેતરી શકે, મારી મશ્કરી કરી શકે, એટલે હું તારા આ બાબતમાં ધ્યાન આપતો નથી. કેવા પ્રભુ કૃપાળુ. કહેતા મારામાં ચતુરાઈનો અભાવ દેખાતો ત્યારે તે હે કુરુનંદન કહેતા. કારણ કે રાજા કુરુક્ષેત્રને ખેડનાર હતા. ખેડવું એને બહુ ખબર, એટલે કે છે ત્યારે મને કુરુનંદન કહેતા. પોતાના પક્ષની સ્થાપના કરવાની કાંઈ પણ જરૂર ન રાખતા પ્રતિવાદીનો જય થાય એ જ ફળ જેમાં હોય એને શાસ્ત્રમાં જન્મ કહે છે. ઘણીવાર સામે હું એવા શબ્દો કહેતો, છતાંય પ્રભુ મને સખા માનીને પોતાનો કરીને જ જાણતા. આવો કયો ભગવાન હોય? આપણે પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. ઘણીવાર આપણે ખોટું બોલતા હોઈએ, પ્રપંચ કર. શું ઠાકોરજી ઘરમાં બેઠા ના ખબર હોય? કેમ જતું કરે છે? પોતાના છે એટલે. જે દીકરા દીકરીઓને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય,
જેને બટકા કરીને ખાતા શીખવાડ્યું હોય, જેને બોલતા શીખવાડ્યું હોય, એ જ્યારે આપણી ઉંમર થાય ત્યારે આપણો હાથ પકડવો એમને ના ગમે, છતાંય આપણે શું કહીએ? છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર ન થાય. એમ ઠાકોરજી પણ કહે છે, કાંઈ વાંધો નહીં, તું મારો છો ને. તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વારંવાર કહે છે, તો આ કરે મને ગમે નહીં, પણ કાંઈ વાંધો નહીં, મારો છો ને. પોતાનો કરી જાણો રે. પોતાના કરીને જાણ્યા ને એટલે પ્રભુ બધું જતું કરે છે. ભગવાનના વચનો પણ આવા સજ્જલ્પિત હતા. એમાં જે મૂળ કહ્યું છે તે અર્જુનની ચતુર્વાય માટે કહેલું નથી. મૂળ શ્લોકમાં યુધિષ્ઠિરને નરદેવ સંબોધન કર્યું છે. ભગવાનનો ગૂઢ અભિપ્રાય જણાવવા કરેલું છે. ભગવાનના વચનો ગૂઢ અર્થવાળા અસરકારક હોવાથી હૃદયસ્પૃશાની હૃદયને સ્પર્શ કરનારા કયા છે. તે મારા હૃદયને સ્પર્શી જતા હતા. તે માધવ ભગવાન મારા સ્વામીના વચનો મારા હૃદયમાં ઘૂમે છે. અર્જુન કે એક પળ પણ પ્રભુના વચનો મારા હૃદયમાંથી દૂર થતા નથી, ઘૂમે છે. એવી રીતે મારા અપરાધનો નાશ કરવાનો ભગવાને ઉપાય કર્યો, ત્યારે તે જ કારણથી મેં બીજા અપરાધ કર્યા, તે પણ ભગવાને દૂર કર્યા તેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, दृढ़ चरण न केरो. श्री वल्लभ नक चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो. दृढ़ चरण न केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण न केरो. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું.
ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગોપીનાથ મહાપ્રભુના ચરણારવિંદમાં લાખ લાખ વંદન. ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.